પુષ્ટિ માર્ગની કેટલી મોટી વિશાળતા છે કે શ્રી મહાપ્રભુજીએ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ ઉપર કૃપા કરી અને ઘેર ઘેર ઠાકોરજી પધરાવી આપ્યા. અને એમાંય ઠાકોરજીના કેટલા બધા પ્રકાર છે. કોઈ એમ વિચારે કે મારાથી છેક રાજભોગ સુધીની સેવા નહીં થાય, તો કઈ વાંધો નહીં. તમારે દર્શનીય ઠાકોરજી જોઈતા હોય તો દર્શનીય ઠાકોરજી પધરાવો. કેવલ બંટો ધરાવો, જારીજી પધરાવો અને દંડવત પ્રણામ કરો. કોકને એમ થાય કે નહીં, મારે દર્શનીય ઠાકોરજી નથી જોઈતા, મારે તો અનસખડી ભોગના ઠાકોરજી પધરાવવા છે, તો અનસખડી ભોગના છે. કોઈને સખડી ભોગના ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા થાય તો સખડી ભોગના ઠાકોરજી છે. કોઈને રાજભોગ સુધીની સેવા કરવાની ઈચ્છા થાય તો રાજભોગ સુધીની સેવાના પણ ઠાકોરજી છે. પુષ્ટિ માર્ગની અંદર ઠાકોરજી વૈષ્ણવોને કેટલા બધા અનુકૂળ અને અનુરૂપ થઈને રહે છે. તને જે ભાવ જાગે, તારે જે રીતે સેવા કરવી હોય બસ એ રીતે સેવા કરતો જા. ઘર સેવાની પ્રાધાન્યતા શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને બધાઈને મળી છે. ઘેર ઘેર આપણને બધાઈને ઠાકોરજી પધરાવી આપ્યા, ઘેર ઘેર ગોકુળ બનાવી આપ્યું, ઘેર ઘેર વૃંદાવન બનાવી આપ્યું. એ અનુભૂતિ કરાવી કે એ કોઈ પથ્થર નથી, એ સાક્ષાત ભગવાન છે. એમને પણ ભૂખ લાગે, એમને ઠંડી લાગે, એમને ગરમી લાગે, એમને પણ તરસ લાગે. આ અનુભવ ક્યારે થાય? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજમાન હોય, આપણે સેવા કરતા હોઈએ, દંડવત પ્રણામ કરતા હોઈએ, ભોગ ધરાવતા હોઈએ, ત્યારે આ અનુભૂતિ થાય કે આ કોઈ પથ્થર નથી, આ કોઈ મૂર્તિ નથી, આ સાક્ષાત ભગવાન છે. ઘર સેવાની જે પ્રાધાન્યતા આપી એ શ્રી મહાપ્રભુજીની કૃપા છે. દરેકના ઘરે ઠાકોરજી બિરાજમાન હોવા જોઈએ. પછી ભલે તમે દર્શનીય ઠાકોરજી પધરાવો કે મિશ્રી ભોગના ઠાકોરજી પધરાવો કે અનસખડી ભોગના ઠાકોરજી પધરાવો કે સખડી ભોગના પધરાવો, પણ પધરાવો.